અમારા વિસ્તારમાં સિયાબાગ કુંભારવાડા કાછિયા પટેલ વાડીની બાજુમાં ને ગાંધી ટ્રાવેલ્સને થઈ છેલ્લા 4-5 દિવસથી લોકોને એક પણ ટીપું પાણી મળ્યું નથી. અને જે પાણીની લાઈન નવી નાખવામાં આવી છે, 9-10 વર્ષ પહેલાં જ પાણીની લાઈન અંદર નાખવામાં આવી હતી. લોકોને સારું પાણી આવતું હતું, લાઈન પણ સારી હતી અંદરની, તો પણ લાઈન નવી બદલવામાં આવી છે. તમે જોઈ શકો, કોઈ વ્યક્તિને ફક્ત ને ફક્ત ફાયદો કરાવવા માટે અને લાઈન નાખીને પૂર્ણ થઈ છે કામગીરી, ફક્ત એને જોડવાની બાકી છે. એ જોડવા માટે પણ ઇજારદાર અહીંનો કામ છોડીને બીજી જગ્યાએ જતો રહે છે. સમજ્યા આપણે કે એકાદ કલાક કે અડધો દિવસ માટે જતો હોય તો ઠીક છે, પણ 4-5 દિવસથી અમારા વિસ્તારના કુંભારવાડામાં ઓછામાં ઓછા 70-80 પરિવારોને પાણીથી વંચિત રાખવા બદલ એ ઇજારદાર જતો રહે કામ છોડીને ને હજુ સ્થળ પર આવ્યો નથી. એટલે લોકોને એક પણ ટીપું પાણી મળ્યું નથી. એક તો લાઈન બદલવાની જરૂર નથી, તો પણ જાણી જોઈને એમના માણસોને, એમના કોઈ લાગતા વળગતાઓને કમાવા માટે નવી લાઈન નાખવામાં આવીને તો પણ અમારા વિસ્તારના લોકોને એટલી હેરાનગતિ કરવામાં આવી છે. એટલે અમારી એવી માગણી છે કે જે કમિશનરશ્રીને એ જ કહીએ કે જે ઇજારદારના લીધે અમારા વિસ્તારના લોકોને મુશ્કેલી પડી છે, તો એને કાયદેસર નોટિસ આપવામાં આવે ને વહેલી તકે, આજના દિવસમાં વહેલી તકે લાઈન જે જોઈન કરવાની બાકી છે, વહેલી તકે જોડાવવામાં આવે ને તો વિસ્તારના લોકોને કાલથી સારા પ્રેશરથી પાણી પૂરતા પ્રેશરથી મળે એવી અમારી વિસ્તારના લોકોની માગણી છે. અને ટૂંક સમયની અંદર કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. 3 દિવસથી પાણી બિલકુલ નથી આવતું. એ લોકો કહેતા હોય ને તો અમે પાણીનું એડજસ્ટ કરીએ, પણ બિલકુલ આવતું જ નથી પાણી, બોલો. અને નવી પાઇપો નાખી એના કરતાં પહેલાં જૂની હતી ને ત્યારે સારું પાણી આવતું હતું, પણ નવી નાખી એમાં તકલીફ વધારે થઈ. એમાં અમારા ઘરમાં કકરા ચાલુ થઈ ગયા. અમે પાછળની લાઈનમાં પાણી આવે છે ત્યાંથી ભરી લાવીએ છીએ. અરે કેટલી તકલીફ પડે. એટલે પાણી વગર તો ચાલે જ ના. સિયાબાગ કુંભારવાડા આ પાણી 3 દિવસે લાઈન ખોદી છે અને એ તો જતા રહ્યા બીજે. અમે બધા કુંભારવાડાવાળા જઈએ કઈ પાણી લોકોની ઘેરથી ભલે એક પાછળથી અમે ડોહીઓ કઈ ઉચકવા જઈએ ડોલો, બોલો જોઈ. હા વહુઓ તો હોય ના નોકરીઓ ગયો તો અમે કઈ ઉચકવા જઈએ, બોલો જોઈ. સંડાસમાં વાપરે, ખાવા કરીએ કે નહીએ, શામાં વાપરે? પાણી વગર તો ચાલે ના. એ તો તમને ખબર જ છે ને, પછી શું કરવાનું? એ ભાઈ અમને નથી ખબર, એ બાળુભાઈને પૂછી જોજો, બરાબર? એ અમને ખબર નથી કે કોણે કરીએ. આવું ખોદીને જતા રહ્યા, આજે બિલકુલ આયા નહીં. તો હવે ક્યારે પાણી આવશે ને અમે શું કરીશું? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।